નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરતા હતા. આપણે અગાઉ જોયું હતું કે 5 સૃષ્ટિ વર્ગીકરણ વિશે વાત કરી હતી. આજે આપણે તેનાથી આગળ થોડું જોવાનું છે. 5 સૃષ્ટિ વર્ગીકરણની થોડી ચર્ચા કરીએ તો એના અંદર કયા કયા હતા આપણે એની વાત કરીએ. તો કે સૌપ્રથમ મોનેરા હતું, પ્રોટેસ્ટા હતું, ફૂગ સૃષ્ટિ હતી, વનસ્પતિ સૃષ્ટિ હતી અને લાસ્ટની અંદર હતું પ્રાણી સૃષ્ટિ હતી. કોને આપ્યું હતું કે R.H. હિટકર નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે આગળ જોવાના છીએ કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન છે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ એટલે શું? કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ વિશે સમજાવો. પહેલો મુદ્દો હશે આપણો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ, જેમાં આપણે અગાઉ જોઈ ગયા મોનેરા સૃષ્ટિ. તો કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણના અંદર મોનેરાને બે ક્ષેત્રમાં વહેંચવામાં, મોનેરા સૃષ્ટિને બે ક્ષેત્રની અંદર વિભાજિત કરવામાં આવ્યું અને બીજો એક છે જે યુકેરિયોટિક સૃષ્ટિમાંથી લેવામાં આવ્યો. તો મોનેરાના બે અને બીજો છે યુકેરિયોટિક. એક આ થયો, થયા ત્રણ. ક્લિયર વસ્તુ? ત્રણ થયા. થયું ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણની અંદર મોનેરાને બે ક્ષેત્રની અંદર વિભાજિત કરવામાં આવે છે અને બાકી રહે એક જે યુકેરિયોટિક સૃષ્ટિના અંદરથી વિભાજિત કરવામાં આવે છે. બોલો ક્લિયર? કોન્સેપ્ટ આપણને ખબર હોવો જોઈએ. મોનેરાના બે અને યુકેરિયોટિક સૃષ્ટિનો એક એટલે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. ક્લિયર? ઓકે. હવે આ જે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ છે જે આગળ જતા 6 સૃષ્ટિ, કેટલા? 6 સૃષ્ટિની અંદર પરિણમે છે. કેટલામાં પરિણમશે ભાઈ? 6 સૃષ્ટિની અંદર પરિણમે છે. હવે ત્રિક્ષેત્રીય વર્ગીકરણની વાત થઈ ગઈ, એના અમુક મુદ્દાઓ વિશે વાત કરીએ આપણે. શું અગત્યના જે મુદ્દા છે એ મુદ્દાઓની વાત કરીએ. તો કે સૌપ્રથમ પહેલા જે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું તો એની અંદર શું હતું ભાઈ? બેક્ટેરિયા લીધું હતું, નીલહરિત લીલ લેવામાં આવી હતી, ફૂગ લેવામાં આવ્યું હતું, મોસ એટલે કે જે શેવાળ હોય ને, પાણીની જે ટાંકી હોય કે જે કૂવો હોય છે એની અંદર જે શેવાળ હોય છે એ એટલે કે મોસ એટલે શેવાળ, આપણે દેશી ભાષાની અંદર કહેતા હોય છે શેવાળ. પછી દ્વિઅંગી વનસ્પતિ આપણને ખ્યાલ છે. એના પછી ત્રિઅંગી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ. આ બધા જ મુદ્દાઓને આપણે શેના અંદર ગણતા હતા ભાઈ? વનસ્પતિની અંદર. સૌપ્રથમ જે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું એની અંદર બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી ને આપણે વનસ્પતિની અંદર ગણતા હતા. આ જે વર્ગીકરણ પહેલા કર્યું હતું એ શેમાં ગણાતું હતું? વનસ્પતિની અંદર. એટલે કે જે બેક્ટેરિયા ગણતા હતા પહેલા એ શેમાં ગણતા હતા? વનસ્પતિની અંદર ગણતા હતા. એના પછી વાત કરીએ તો કે એનો આગળ અભ્યાસ કરીએ તો એ વર્ગીકરણની વાત કરીએ તો કે એના અંદર થોડો ડિટેલની અંદર કરીએ તો દરેકના કોષની વાત કરીએ અને કોષ દિવાલ. કોષ અને કોષ દિવાલની બંને કેવું હોય તો ભાઈ? જુદાપણું. કેવા હોય? જુદા એટલે કે કોષ અને કોષ દિવાલનું જે સ્ટ્રક્ચર હોય છે એ બંનેનું કેવું હોય છે? અલગ અલગ જોવા મળતું હોય છે. એટલે કે પ્રોકેરિયોટિક આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયની જે કોષ દિવાલ હોય છે એ કેવું હોય છે? અલગ અલગ જોવા મળે છે. એટલે કે વનસ્પતિનું કેવું હશે? અલગ. તો ફૂગનું પણ કેવું હશે? કોષ દિવાલ અલગ હોય છે. ચલો, ફૂગની કોષ દિવાલ શેની બનેલી હશે? કાઇટિન ની બનેલી છે. અલગ કોષ છે, કોષ દિવાલ છે અલગ. ઓકે. તો વનસ્પતિની શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ. ક્લિયર? ફૂગની કોષ દિવાલ કાઇટિનની, વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. એટલે કે કોષ અને કોષ દિવાલનું જે બંધારણ છે એ કેવું છે? જુદાપણું. ફૂગની કેવી છે ભાઈ? કાઇટિનની બનેલી છે. જ્યારે વનસ્પતિની વાત કરીએ તો કેવી છે? સેલ્યુલોઝની બનેલી છે. એટલે છે ડિફરન્ટ, છતાંય શું છે? એક જ જૂથના અંદર મૂકવામાં આવ્યું છે. શેની અંદર? વનસ્પતિની અંદર મૂકવામાં આવે છે.
પહેલાની જે વાત છે, જે પહેલાના મુદ્દા હતા એની આપણે ચર્ચા કરીએ છીએ. એના પછી જૂથમાં મુકાયેલા સજીવો અન્ય લક્ષણોની વ્યાપકપણે પણ જુદા પડે છે. એટલે કે જોઈ લઈએ અહીંયા બેક્ટેરિયાની વાત કરી દઈએ અને વનસ્પતિની વાત કરી દઈએ. બોલો, બંનેના કોષ છે એ કેવા છે? આનો છે આદિકોષ કેન્દ્રીય કોષ છે, તો વનસ્પતિનો કેવો છે? સુકોષ કેન્દ્રીય કોષ છે. કેવો છે? સુકોષ કેન્દ્રીય છે. એટલે કે જૂથમાં મુકાયેલા, જૂથમાં બંને સજીવો મૂક્યા છે, એક જ છે, પણ બંનેના અંદર કેવું છે? ઘણું જુદાપણું છે કે નહીં? હા, છતાંય બંનેને એક જ જૂથના અંદર મૂકવામાં આવ્યા છે. અંદર બંને કેવું છે? જુદાપણું ધરાવે છે, પણ વનસ્પતિના અંદર મૂકવામાં આવ્યા છે. એના પછીનો મુદ્દો જોઈએ આપણે. દાખલા તરીકે વાત કરીએ, બેક્ટેરિયા અને નીલહરિત લીલ એનું કોષ કેન્દ્ર કેવું હોય છે? પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે. બેક્ટેરિયા અને નીલહરિત લીલ, હાલ તમને વાત કરી, પ્રાથમિક એટલે કેવું હશે? આદિકોષ કેન્દ્રીય જોવા મળે છે, અને બાકી રહ્યું વનસ્પતિનું કેવું છે? સુકોષ કેન્દ્રીય જોવા મળે છે. હવે એની અંદર વાત કરીએ તો કે ક્લેમિડોમોનાસમ કેવું છે ભાઈ? એક કોષીય. એક કોષીય ક્લેમિડોમોનાસમ અને બહુકોષીય સ્પાઇરોગાયરા લીલ. એક કોષીય ક્લેમિડોમોનાસ છે અને બહુકોષીય સ્પાઇરોગાયરા લીલ છે. એ શું કહે છે? એક જ જૂથના અંદર મૂકવામાં આવે છે, પરંતુ કેવા છે બંને? આ એક કોષીય સજીવ છે ને પેલો બહુકોષીય, પરંતુ બંને એક જ જૂથની અંદર મૂકવામાં આવ્યા છે. એના પછી વાત કરીએ વિષમપોષી ફૂગ અને સ્વયંપોષી વનસ્પતિ. વિષમપોષી ફૂગ અને સ્વયંપોષી વનસ્પતિ કોષ દિવાલની બંધારણની તરફ જોઈએ તો શું છે? બંને અલગ અલગ મૂકવામાં આવ્યા નથી. એટલે કે ફૂગની કોષ દિવાલ આગળ વાત કરી, ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે ભાઈ? કાઇટિનની. તો સ્વયંપોષી વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝની. બંનેનું બંધારણ અલગ અલગ છે. આ સેલ્યુલોઝની બનેલી છે અને આ કાઇટિનની બનેલી છે. છતાંય શું કર્યું છે કે બંનેને એક જ જૂથના અંદર મૂકવામાં આવ્યા છે. બંનેને અલગ અલગ જૂથની અંદર મૂકવામાં આવ્યા નથી. એટલે કે વિષમપોષી અને સ્વયંપોષી, વિષમપોષી ફૂગ અને સ્વયંપોષી વનસ્પતિની કોષ દિવાલનું જે બંધારણ છે, સ્ટ્રક્ચર છે, અલગ હોવા છતાં પણ એમને અલગ કરવામાં આવ્યા નથી. અલગ કેવી રીતે છે ભાઈ? તો કે ફૂગની કોષ દિવાલ છે કાઇટિનની બનેલી છે, વનસ્પતિની કોષ દિવાલ છે શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. છતાંય બંનેને અલગ અલગ મૂકવામાં આવ્યા નથી, એક જ જૂથની અંદર મૂકવામાં આવ્યા છે. આપણે આગળ વાત કરી એ પ્રમાણે ફૂગની જે કોષ દિવાલ હતી એ શેની બનેલી છે? કાઇટિનની બનેલી હતી. તો એને હવે આધુનિક પદ્ધતિ વર્ગીકરણ કરવામાં આવ્યું અને ફૂગને આખું એક અલગ સૃષ્ટિના અંદર મૂકવામાં આવ્યું. ક્લિયર? એટલે ફૂગને એક આખું એક અલગ સૃષ્ટિ તરીકે એને નામ આપવામાં આવ્યું. હવે આપણે આગળ વાત કરીએ તો કે પ્રાથમિક પ્રકારના કોષ કેન્દ્રો એટલે કે પ્રોકેરિયોટિક સૃષ્ટિ અને એક કોષીય સજીવોને સૃષ્ટિ પ્રોટેસ્ટામાં મૂકવામાં, શેની અંદર મૂકવામાં આવે ભાઈ? પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ને પ્રોકેરિયોટા. હવે ધીમે ધીમે વર્ગીકરણ માટે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો, એના લક્ષણોને વધારે ધ્યાનમાં આપવામાં આવ્યા. એટલે કે જે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતું હતું, જે સજીવ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર હોવું જોઈએ. એટલે એને શેના અંદર મૂકવામાં આવ્યો? પ્રોકેરિયોટા સૃષ્ટિની અંદર મૂકવામાં આવ્યો. શેની અંદર? પ્રોકેરિયોટા. પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર એટલે કે આદિકોષ કેન્દ્રીય. ક્લિયર? ઓકે. એના પછી બીજા આયા તો એક કોષીય સજીવો આયા. એક કોષીય સજીવોને પ્રોટિસ્ટાની અંદર મૂકવામાં આવ્યા. શેમાં મૂકવામાં આવે ભાઈ? પ્રોટિસ્ટાની અંદર મૂકવામાં આવે. પહેલા વર્ગીકરણમાં અલગ અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવેલા. એટલે કે જ્યારે પહેલા વર્ગીકરણ કરવામાં આવ્યું હતું તો બે રીતે વર્ગીકરણ કર્યું હતું કે કોષ દિવાલ ધરાવતા. પહેલા એવું કીધું હતું ભાઈ કે કોષ દિવાલ ધરાવતા અને કોષ દિવાલ ન ધરાવતા. તો કોષ દિવાલ ધરાવતા એવી બે વનસ્પતિની વાત કરીએ તો કે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ, અને કોષ દિવાલ ન ધરાવતા હોય એમાં એક કોષીય તરીકે અમીબાને લીધું અને પેરામીશિયમ લીધું.
આ બંનેને શું હતું ભાઈ, અલગ અલગ સૃષ્ટિની અંદર વિભાજિત કરવામાં આવ્યા હતા. પહેલા આ બંને ક્લોરેલા ક્લેમિડોમોનાસ્ટમ જે કેવું છે, કોષ દિવાલ ધરાવે છે અને કોષ દિવાલ નથી ધરાવતા, તો તે અમીબા અને પેરામીશિયમ, આ બંનેને શું કર્યું હતું, અલગ અલગ સૃષ્ટિની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ જેમ જેમ સમય ગયો એના અભ્યાસ કરવામાં આવ્યા અને એમને પ્રોટિસ્ટા, ક્લોરેલા ક્લેમિડોમોનાસમ, અમીબા, પેરામીશિયમને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. કઈ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા ભાઈ? પ્રોટિસ્ટાની અંદર મૂકવામાં આવ્યા. અને લાસ્ટની અંદર વાત કરીએ તો કે આધુનિક વર્ગીકરણમાં માત્ર અત્યારે જે પણ આધુનિક વર્ગીકરણ થાય છે એ શેના આધારે થાય છે? તો પહેલું છે એનું બાહ્યાકાર, બીજું એનું દેહધાર્મિક પદ્ધતિ જે હશે ને એના લીધે, ત્રીજું પ્રજનનિક પદ્ધતિઓના લીધે. આ ત્રણેય વસ્તુની અંદર જે રીતે સમાનતા ધરાવતું હશે એ રીતે શું કરવામાં આવશે? સૃષ્ટિઓની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે. અને છેલ્લો એક મહત્તમ મુદ્દા ઉપર ભાર મૂક્યો છે કે ઉદ્વિકાસીય સંબંધને આધારે પણ એમને અલગ અલગ સૃષ્ટિની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે. તો આ વાત થઈ આપણી ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણની અંદર મોનેરાના 2 અને યુકેરિયોટિક 1, મોનેરા સૃષ્ટિના 2 અને યુકેરિયોટિકનું 1 એમ કરીને ત્રિક્ષેત્રીય વર્ગીકરણની પદ્ધતિ આપવામાં આવી. ક્લિયર વસ્તુ? તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આગળ 6 ની અંદર વિભાજિત થાય છે અને એના અમુક જે અગત્યના મુદ્દા છે એ મુદ્દાઓની વાત કરી દીધી. પરીક્ષાની અંદર અલગથી પ્રશ્ન પૂછાયો છે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ વિશે સમજાવો. ક્લિયર વસ્તુ? આપણે અગાઉ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયો હતો કે 5 સૃષ્ટિય વર્ગીકરણ વિશે સમજાવો. આજે એક બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયો કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ વિશે સમજાવો. ક્લિયર? બંને ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે, પરીક્ષાની અંદર પૂછાય એવા બંને પ્રશ્નો